મહેનત કરે આખું વર્ષ, પણ કોઈ ખતરનાક પ્લાન બનાવે તો ચોંકી જવાય. જોઈશું પ્રમોશનનો ખતરનાક પ્લાન. જેને અત્યાર સુધી આપણે હીરો સમજતા હતા તે જ વિલન નીકળ્યો, જેના માટે માન થયેલું કે એણે હજારો લોકોનો જીવ બચાવ્યો, પણ કાવતરું પણ એણે જ કરેલું. વાત છે સુરત પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસની. ન કોઈ ટીખળખોરની રમત હતી, ન કોઈ આતંકી કૃત્ય હતું. આ તો નોકરીમાં બઢતી મળે તે માટે આ પરિસ્થિતિ સર્જવામાં આવી હતી. જોઈએ આ આખો અહેવાલ. પ્રમોશન મેળવવા રચ્યું ષડયંત્ર. ઘટનાને પ્રથમ જોનાર જ આરોપી, જેણે બચાવ્યા તે જ કાવતરાખોર. શનિવારની વહેલી સવારે સુરતના કીમ ગામ પાસે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો. પોલીસ દોડતી થઈ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, કેન્દ્રની ટીમો પણ આવી, ગૃહ મંત્રાલય પણ સતર્ક થયું. આતંકી પ્રવૃત્તિ કે આઈએસઆઈનો હાથ હોવાની શક્યતાઓની દિશામાં તપાસ હાથ ધરાઈ. એનઆઈની ટીમ તાબડતોબ આવી અને તપાસ શરૂ કરી. અને આખરે જે તથ્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું, કારણ કે સ્થિતિ ઘર ફૂટે ઘર જાય તેવી સર્જાઈ. ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષ ન કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે. અને ત્રણે ત્રણ આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે. અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. તો જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. એ આ બે કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર બીજા કોઈ નહીં પરંતુ રેલવેના જ કર્મચારી હતા. પોલીસે 3 લોકોને પકડ્યા છે. મૂળ બિહારનો સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી અને કોન્ટ્રાક્ટર શુભમ જયસ્વાલ. સુભાષ પોદાર જ પોતે રેલવે કર્મચારી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા, પરંતુ તેની મનશા પૂર્ણ થઈ શકી નહીં, કારણ કે એનઆઈની સતર્ક આંખોએ તપાસની શરૂઆત કરતા જ આરોપીને પારખી લીધો. એનઆઈને સૌથી પ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ટૂંક સમયમાં કાઢી શકે જ નહીં. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળેથી મળી આવી નહોતી, જેથી એનઆઈને પહેલેથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે. અને આ શંકા આખરે સાચી પડી. એટીએસ અને એનઆઈની તપાસમાં સુરત એલસીબી અને એસઓજીએ 3 શખ્સને પકડ્યા, જેમાંથી સુભાષ અને મનીષ બંને રેલવેના જ કર્મચારી છે. કીમ કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ ઉપર શનિવારે વહેલી સવારે અપલાઇન ઉપર રેલવે ટ્રેકની પેડલોક અને ફિશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા રેલકર્મી સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદારે જ ઉપજાવી કાઢી. ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગ્યા અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું, એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. જોકે તપાસ કરી રહેલી એનઆઈએ અને એટીએસે રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો કે આરોપીઓ પાસે ટેકનિકલ માહિતી કેવી રીતે હતી, કારણ કે ટ્રેક પર સાધનો તેઓએ તોડ્યા નહોતા.
સાધનો કોઈ રેલ કર્મચારીની જેમ એક એક કરીને કાઢ્યા હતા. એજન્સી માની રહી હતી કે આરોપીઓ પાસે આ સાધનો કાઢવા માટે ટેકનિકલ નોલેજ છે અથવા તો કોઈએ તેમને આ બાબતે માર્ગદર્શન આપ્યું હોય તેવી શક્યતા હતી. જ્યારે ઘટનાની જાણ થઈ તે પહેલા કઈ ટ્રેન પસાર થઈ હતી તે દિશામાં પણ તપાસ થઈ. સવારે 5:24 કલાક પહેલા દિલ્હી મુંબઈ રાજધાની એક્સપ્રેસ અને ડાઉન દાદર ભગત કી કોઠી પસાર થઈ હતી, પરંતુ તેમને તો કશું જ દેખાવ નહોતું. વળી આ ટ્રેનો તેમની નિર્ધારિત ગતિએ અહીંથી રવાના થઈ હતી. આ બંને ટ્રેન પસાર થઈ અને જે ઘટના અંગે જાણ થઈ તે વચ્ચે માત્ર 20 મિનિટનો જ સમય હતો. ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખૂબ જ અગત્યના છે. 5:20 પછી આ એમણે જોયું કે આવી રીતે ફિશ પ્લેટ અને ARC પેડલોક ટ્રેક ઉપર પડ્યા છે. પછી એમણે ફોટો અને વિડીયો લીધા અને જે સંબંધિત એમના રિપોર્ટિંગ ઓથોરિટી હોય લોકોને અને જાનમાલને બચાવવા માટે એમણે ત્યાં રિપોર્ટિંગ કરી અને ગરીબ રથ ટ્રેનને રોકાવડાવ્યા. પણ એ ટાઈમિંગ જે છે એ એમના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલ વિડીયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ નથી કરતા. ત્યારે સવાલ એ હતો કે 20 મિનિટમાં ફિશ પ્લેટ અને 71 પેડલોક નટ્સ કેવી રીતે ખોલી દેવાયા. આ જ થિયરી પર તપાસ કરતા સામે આવ્યું કે પેડલોક એક પછી એક ખોલવામાં આવ્યા હશે અને આ ટ્રેનો તેમાંથી પસાર થઈ હશે. જ્યારે આ ષડયંત્રની સૌથી મહત્વની ફિશ પ્લેટ સવારે 5 થી 5:20 દરમિયાન બહાર કાઢીને ટ્રેક પર રાખવામાં આવી હશે. વળી અનુભવી વ્યક્તિ જ 30 મિનિટમાં 2 ફિશ પ્લેટ ખોલી શકે અને આ જ આશંકાઓએ આરોપી સુધી 2 જ દિવસમાં તપાસ ટીમોને પહોંચાડી દીધી. પેલા પાના પકડતો હોય છે એ લોકો બધા ઇક્વિપ હોય છે, વેલ ઇક્વિપ્ડ હોય. પહેર્યા શૂઝ પણ બરાબર હોય, પાના પકડ પણ બરાબર હોય, પેલો હથોડો પણ હોય એમની પાસે, એટલે પ્રોપરલી ઇક્વિપ્ડ હોય છે. અને એ લોકોનું એ જ કામ છે, આ ઢીલા પડે એને ટાઈટ કરવાનું, નીકળી જાય એને નવું નાખવાનું. આરોપી તો પકડાઈ ગયા અને તેમના ઈરાદા પણ ખુલ્લા પડી ગયા. જોકે હજુ સુરક્ષાનો તો સવાલ છે જ, કારણ કે આવી પ્રવૃત્તિ કોઈ પણ કરી શકે છે. ત્યારે હવે વધુ પેટ્રોલિંગ અને વધુ સતર્કતાની જરૂર છે. સુરતથી બળદેવ સુથાર સાથે મેહુલ ભોકડવા, TV9.